ખાદ્ય પદાર્થમાં ભેળસેળ હવે સામાન્ય થઈ ચૂકી છે। જો કે આ ભેળસેળને અટકાવવા માટે ભેળસેળિયા ઉપર કાબુ મેળવવા માટે કડક કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે। જી હા, ખરાબ ખોરાકથી મોત બદલ જેલની સજા પણ થઈ શકે છે। દોષિતને 7 વર્ષની આજીવન કેદ સુધીની સજા થશે। મોત કેસમાં વેપારીને જેલ ઉપરાંત 10 લાખનો દંડ પણ થઈ શકે છે। ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની દંડની જોગવાઈમાં સુધારા કરવામાં આવી રહ્યા છે। દંડની જોગવાઈ આકરી કરવા માટે સરકારે સૂચનો મંગાવ્યા છે। લોકોને 30 દિવસમાં વાંધા સૂચનો આપવા માટે સરકારની અપીલ છે। આપણે અત્યારે તો વાંધા સૂચનો મંગાવ્યા છે કે મહત્તમ દંડ અને મિનિમમ દંડ કે માનો કે 5 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ, 2 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ, એની કોઈ જોગવાઈ નથી। એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે। અને સાથે સુરત અને અમદાવાદ ખાતે એજ્યુકેટિંગ ઓફિસર એટલે ત્યાં કેસનો ભરાવો હતો એટલે 2 વધારાના અધિકારીઓની નિમણૂક કરી છે અને સાથે પ્રાંત અધિકારીઓ અને સાથે અમારા અધિકારીઓ આ તમામ કેસો ચલાવી અને ઝડપથી લોકોને સારો ખોરાક મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે। બિલકુલ, ખરેખર સરકાર જે ભેળસેળ કરતા હોય છે ખાદ્ય સામગ્રીમાં એના ઉપર જો કડકમાં કડક પગલાં લે ને તો એક બહુ પ્રશંસનીય અને યોગ્ય કાર્ય કહેવાય। કેમ કે ભેળસેળ એટલું બધું વધી ગયું છે કે આજે માનવી સ્વતંત્ર નથી। આજે માનવી કોઈ પણ ખાવાનું ખાય છે, ઓર્ગેનિક ફૂડ તો મળતું જ નથી, પણ નોર્મલી ફૂડ ખાવા માટે પણ જ્યાં મંગાવે છે, બહારથી મંગાવે છે, એટલે એટલું ભેળસેળ હોય છે કે માનવ મૃત્યુ બી પામતા હોય છે। તો મારા કહેવાનું એ છે કે જો ભેળસેળથી અગર કોઈ પણ માણસની મૃત્યુ થાય તો ભેળસેળ જે જગ્યાથી સામાન લાયા છે અને જે લોકો કર્યું છે એ લોકોને કડકમાં કડક સજા સરકારે ગોઠવવી જોઈએ। સરકાર જે નવા કાયદા લાવી રહી છે આરોગ્ય માટે તે ખરેખર સરાહનીય છે। કેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે હમણાં 1-2 દિવસ પહેલાં જ ન્યૂઝમાં હતું કે નાના બાળકો હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે। તો ક્યાંક ના ક્યાંક આપણે ખાવામાં પણ ઘણી બધી વસ્તુઓ એવી બજારમાં મળી રહી છે જેમાં ખૂબ જ ભેળસેળ થઈ રહી છે અને એના માટે કડકમાં કડક સરકાર બને એટલા કાયદા લાવે અને એવી સજા થવી જોઈએ કે જેના કારણે લોકો ભેળસેળ કરતા બંધ થાય। સરકારે આ જે ભેળસેળ છે એવો નાનો એવો પ્રોબ્લેમ તો છે નહીં, કારણ કે આ જોવા જઈએ તો લોકોના આરોગ્યની સાથે એક ચેડા છે। તો એના માટે ગવર્મેન્ટે જેટલા સખ્ત હોય એટલા કાયદાનો અમલ કરવો જોઈએ કે જેથી કરીને આવા જે ભેળસેળિયા છે, વેપારીઓ જે ભેળસેળ કરી રહ્યા છે એ લોકો પણ ચેતી જાય અને એ લોકો પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બીવે એવા સખ્તમાં સખ્ત कायदा लागू पड़वा જોઈએ। खाने पीने में मिलावट या ड्रंक फूड आते हैं, जंक फूड आते हैं, बच्चे विद्यालय में जाते हैं, इससे बहुत सारी बीमारियां पड़ रही है। अब ये बरसात के टाइम पे बहुत सारी बीमारियां बच्चों को फैल रही है। हर रोज़ बच्चे बेहोश होते हैं, उल्टियाँ होती है, चक्कर। इसके लिए सरकार को अपील तो करनी चाहिए। दंड या जेल की व्यवस्था तो कुछ नहीं, पर थोड़ा बहुत सरकार को अपील करना चाहिए। और नागरिक को भी चाहिए कि 30 दिन या 2 महीना 1 महीने में इसकी थोड़ा कार्रवाई की जाए, जिससे थोड़ा सफल होए। राज्य सरकारना आरोग्य विषयक जे पण कायदा अत्यारे अमलमां छे ते मात्र कागळ पर होय एवुं लागे छे। केम के ठेर ठेर भेड़सेड़ अने फूड पेकेटोमां पण अने खाद्य पदार्थोमां पण रोज कंईक ने कंईक आपणे समस्या अथवा तो फरियादोना ढगला थई रह्या छे। असरकारक कामगीरी बजाववामां आरोग्य विभाग निष्फळ निवड्યું એવું લાગે છે। પરંતુ જ્યારે राज्य सरकार आरोग्यने लगता कायदा बनावा जई रही है ત્યારે आरोग्य लक्षक कायदा कड़क होवा જોઈએ। कोईपण वेपारी कोईपण भेड़सेड़ माटे જ્યારે पकड़ाय ત્યારે એને सख्तमां सख्त केदनी सजा અને સાથે સાથે લાંબી સજા થવી જોઈએ અને દંડનીય કાર્યવાહી એટલી મોટી હોવી જોઈએ કે અન્ય વેપારીઓ ભેળસેળ કરતા અથવા તો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા અટકે।